સિદ્ધપુર શહેરના અંદર જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં જે પાણી ભરાતાની સાથે જે રહેણાંક લોકો છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે કરુણ દ્રશ્ય પણ આપણી સામે આવ્યા છે કે જે ઘરના અંદર જે પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે વૃદ્ધ છે તે ખાટલાના અંદર બેસી રહ્યો છે, પરંતુ જે તંત્ર છે તંત્ર હજી સુધી આ વૃદ્ધને કે તેમજ અહીંના લોકોને બહાર નીકાળવા માટે આવ્યું નથી। આપણે હું બીજા દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ કાકા છે તે પોતે ગભરાઈ ગયા છે, પરંતુ જે તંત્ર જે સિદ્ધપુરનું જે પાણીના અંદર જે લોકોને બહાર નીકાળવા માટે હજી સુધી આવ્યું નથી। એટલે જે રીતના કહી શકાય કે આ સિદ્ધપુરના શહેરના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ઘરનો સામાન વકરી છે તે તમામે તમામ પલળી ચૂક્યો છે, મોટું નુકસાન છે। એટલે કહી શકાય કે જે રીતના સિદ્ધપુર શહેરના અંદર મોડી રાતે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાના કારણે જે નીચાણવાળો વિસ્તાર રસુલ તળાવમાં પાણી ભરાય છે, પાણી ભરાવાના કારણે અહીંના લોકો હાલાકી ભોગવે છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર છે હજી સુધી અહીંના લોકોને જે બહાર નીકળવાનું જે કામ કરવું છે તે હજી સુધી કરી શક્યા નહીં। તેને લઈને લોકોના અંદર પણ હાલ તો રોષ દેખાઈ રહ્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।